ધડકની જોડી જાહ્નવી અને ઈશાન ફરી સાથે દેખાશે। જાહ્નવી કપૂર અને ઈશાન ખટ્ટરે ધડક ફિલ્મથી સાથે ડેબ્યુ કર્યું હતું। હવે તેના 6 વર્ષ પછી બંને ફરી એક ફિલ્મમાં સાથે આવી રહ્યા છે। ધડકની જેમ આ ફિલ્મ પણ કરણ જોહરના પ્રોડક્શનમાં જ બની રહી છે। મસાણ જેવી ફિલ્મો બનાવી ચૂકેલા નીરજ ધાયવાન આ ફિલ્મના દિગ્દર્શક છે। ફિલ્મનું શૂટિંગ આગામી ઓક્ટોબરમાં શરૂ થવાનું છે। આ ફિલ્મના ટાઈગર 3 સહિતની ફિલ્મોમાં દેખાઈ ચૂકેલો વિશાલ જેઠવા પણ મહત્વની ભૂમિકામાં હશે। આ ફિલ્મ એક ઇમોશનલ ડ્રામા હશે તેમ કહેવાઈ રહ્યું છે। જો કે ધડકની સરખામણીએ બંનેની ભૂમિકાઓ તદ્દન અલગ હશે તેમ જણાવાયું છે। ધડક રજૂ થયા પછી જાહ્નવી કપૂરને કરણ જોહરની વગના કારણે અનેક ફિલ્મો મળી હતી। જો કે હજુ સુધી તે કોઈ યાદગાર ફિલ્મ આપી શકી નથી। તેની એક્ટિંગમાં પણ કોઈ ખાસ દમ નથી। બીજી તરફ ઈશાનની એક્ટિંગના વખાણ થાય છે પરંતુ તેની કારકિર્દી પણ હજુ ધાર્યા મુજબ આગળ વધી નથી। ધડક મૂળ મરાઠી સુપરહિટ ફિલ્મ સૈરાટની હિન્દી રીમેક હતી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।